અમેરિકાએ કહી દીધું કે અમારે વોર રોકવી છે, છતાં ઈરાન એમ કહી દીધું કે ના ભાઈ અમારે વોર રોકવાની થતી નથી. આવું કંઈક ઓલરેડી આવી ગયું છે ન્યૂઝ. અને આપણું જે માર્કેટ હતું એ 23,500ની આજુબાજુમાં ઓલમોસ્ટ પહોંચી ગયું હતું. એ અત્યારે ગિફ્ટ નિફ્ટી 23,000ની આજુબાજુમાં બતાવી રહી છે. નોર્મલી હું આ બધા કન્ટેન્ટને ફોલો નથી કરતો હોતો કે જે બહુ વધારે પડતી નેગેટિવિટી ફેલાવતા હોય છે. બટ જે એક પર્સનલ કન્ટેન્ટ ક્રિએટર છે જેને હું પણ ફોલો કરું છું, એની એક આ રીલ જોઈ લો અને પછી એના પછી હું જે એનાલિસિસ વિચારી રહ્યો છું અથવા તો જે ફ્યુચર વિચારી રહ્યો છું એના ઉપર આપણે વાત કરીએ. कैसे सकता है व्हाट 2020 कोविड लॉकडाउन की तरह नहीं, ये ग्लोबल एनर्जी लॉकडाउन होगा. मोदी जी ने एंड तो दे दिया था. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. ग्लोबल एनर्जी लॉकडाउन, इसमें क्या होगा? हो सकता है इसमें सिर्फ एसेंशियल सर्विसेज जो हैं उनको ऑपरेट करने दिया जाए, बाकी सब बंद. ऐसा क्यों? वॉर अगर आज भी रुक जाती है ना तो जो नुकसान गैस और ऑयल रिफाइनरीज को हुआ है उसे सही होने में महीनों नहीं तो सालों लगेंगे. और किसी भी कंट्री के पास इतना बैकअप नहीं है ऑयल और गैस का. उधर हमने सोचा कि स्ट्रेट ऑफ हॉर्मुज़ बंद है तो रशिया से ऑयल ले लेंगे, तो यूक्रेन ने रशिया की ऑयल फैसिलिटीज पे हमला करना शुरू कर दिया. ना ऑयल ना गैस, इसका इम्पैक्ट क्या होगा? दो चीजें हो सकती है, या तो पेट्रोल के दाम इतने बढ़ जाएंगे कि आम आदमी उसे अफोर्ड ही नहीं कर पाएगा, या फिर प्राइवेट व्हीकल्स को पेट्रोल मिलना ही बंद हो जाए. डोमेस्टिक फ्लाइट्स की टिकट्स की कॉस्टिंग पे से प्राइस कैप तो हटा ही दिया गया, यानी 5,000 का टिकट अब 50,000 का करके बेचो, कोई नहीं रोकेगा. ग्रोसरीज महंगी, ट्रांसपोर्टेशन महंगा, जॉब्स कट, स्टॉक मार्केट क्रैश और कोविड जैसा वर्क फ्रॉम होम भी हो सकता है. कोविड वाला लॉकडाउन पहले सिर्फ 2 हफ्ते के लिए लगा था, लेकिन 2 साल चला था. अगर ये लगा तो कितने टाइम चलेगा? लॉकडाउन तो सिर्फ एक बहाना होगा, असली प्लान है न्यू वर्ल्ड ऑर्डर लाना. સાચું ખોટું છે ને એ પછી નક્કી કરીશું આપણે, પરંતુ એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે. સેફ પ્લેયર્સ તમારે દૂર રહેવાનો સમય આવી રહ્યો છે. પોર્ટફોલિયો જેનો ડાઉન થવાનું વધારે શક્યતા છે એ લોકો જરા જાળવવા માટે તૈયાર થઈ જાજો. લાંબા સમય સુધી પોર્ટફોલિયો નેગેટિવ જોવાની કેપેસિટી હશે તો જ આ ટાઈમ પીરિયડ સસ્ટેન થશે એવું મને લાગે છે. પ્લસ ઇલેક્ટ્રિક ઇન્ડક્શન બનાવતી કંપનીઓ છે કે સમજો ઓઇલ ગેસ સિવાયની જે ઇલેક્ટ્રિક વસ્તુઓની કંપનીઓ છે, ઈવી બાઇકની કંપનીઓ, આ બધા સ્ટોક ઉપર હમણાં નજર રાખજો. અને એનાથી પણ વધારે ઓપ્શન જે બાયર્સ છે એ રેડી થઈ જાજો. તમારા માટે ગોલ્ડન ટાઈમ પીરિયડ આવી રહ્યો છે કે જેમાં તમે ઉપરની બાજુ પણ કમાશો અને નીચેની બાજુ પણ કમાશો. વાત ખાલી એટલી છે કે ટેકનિકલ્સને ફોલો નથી કરવાના, ન્યૂઝને થોડા સમય સુધી ફોલો કરવા પડશે. અને ન્યૂઝ એટલે કેવી રીતના ન્યૂઝ કે હરેક વ્યક્તિના, મોટા વ્યક્તિના સ્ટેટમેન્ટ ઉપર પણ બજાર આમથી આમ થશે. તો સ્ટે કોશિયસ ગાઈઝ, અને સમજી વિચારીને આની અંદર ચાલવું જોઈએ. પ્લસ જે સેફટી આપણે આપણા ફેમિલી માટે થઈને કરી શકતા હોય એ પણ કરવી જરૂરી બની જાય છે. તો તમારા સ્ટોક માર્કેટ રિલેટેડ ક્વેશ્ચન હોય, મને ખબર છે કે હવે આમાં તળિયું હું ક્યાં જોઈ રહ્યો છું માર્કેટનું, કારણ કે ક્યાંક ને ક્યાંક આ સિચ્યુએશન મેં પહેલાં પર રિપીટ થયેલી જોઈ છે. તમારા ક્વેશ્ચન શું છે જરા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.